યથાવત રાખજો। જેટલા પણ ખેડૂતોના પ્રશ્ન છે એ અહીંયાની જયારે સમિતિ બને છે એ સમિતિમાં પોતાના નામ લખાવી અને જે ખેડૂતો માટે કામ કરવા માંગે છે આવનાર દિવસોમાં આ વિસ્તારના જે પ્રશ્ન છે, પછી વીજળીનો પ્રશ્ન હોય તો ભલે, પાક નુકસાનના વળતરનો પ્રશ્ન હોય તો ભલે, પાક વીમાનો પ્રશ્ન હશે તો પણ ભલે, આ તમામ મુદ્દાને લઈ અને આવનાર દિવસોમાં લડશું। ટેકાના ભાવે જ્યાં ખરીદીમાં નાનો મોટો અન્યાય થતો હોય તો એ માટે પણ રજૂઆતો કરીશું। એવું ક્યારેય ના સમજતા કે રાજુ કરપડા લડાઈ છોડી દેશે। હું આજે ખાતરી આપવા માટે આવ્યો છું કે જીવનભર જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી મારી પર જેટલા લોકો આક્ષેપો કરવા હોય એટલા કરે, રાજુ કરપડા ખેડૂતોની લડાઈ કાયમ માટે લડતો રહેશે। સૌથી મહત્વની વાત કરીને મારી વાત પૂરી કરું છું કે હામા ઢાળે ગાડી ચડાવવાની જવાબદારી ભગવાન શ્યામના ચરણોમાં મૂકી છે। આજે જયારે ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે ત્યારે માં જોગમાયાને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર દિવસોમાં 24 તારીખ સુધીના અમારા તમામ કાર્યક્રમો સફળ થાય। માં, પહેલી વાર એવું બન્યું છે કે મેં આવડું મોટું જોખમ ઉઠાવ્યું છે। પહેલી વાર એવું બન્યું છે કે આવડી મોટી યાત્રા જે ગુજરાતના ઇતિહાસમાં 40 વર્ષનો ઇતિહાસ ચેક કરો, 40 વર્ષમાં કોઈએ સૌરાષ્ટ્રમાં યાત્રા નથી કાઢી, એવડી યાત્રા આપણે કરવા નીકળ્યા છીએ। તો આ યાત્રાને સફળ બનાવવા માટે અને ગુજરાતમાં એક ઇતિહાસ નવો લખવા માટે આપ સૌએ ખૂબ સહયોગ આપ્યો છે। આવનાર દિવસોમાં એટલે કે આજે સાંજે સાવરકુંડલાની અંદર 8 વાગે સભા છે, આવતીકાલે સાંજે 5 વાગે એટલે 20/3/2026 સાંજે 5 વાગે અમરેલીની અંદર સભા છે, સાંજે ધારીની અંદર સભા છે અને 21 તારીખે આપણા ખેડૂતોની તાકાત બતાવવા માટે વિસાવદર તમામે આવવાનું છે। બધાની તૈયારી તો છે ને? વિસાવદરની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેવાના છો। અમે ઘણાને એવું થાય છે કે વિસાવદર જ શા માટે? વિસાવદર એટલા માટે, એક હિન્દી ફિલ્મમાં શાયરી આવતી ગીતની પહેલા, હમે તો અપનોं ने लूटा शहरों में कहा दम था, जहां हमारी किस्ती डूबी वहां विश्वास कम था। મને તો અમારા જ લૂટ્યો, જેની માટે થઈને સમય ખર્ચ્યો, જેની માટે થઈને પરિવારથી દૂર રહીને 5-5 વર્ષ સુધી મહેનત કરી, એમને એવું લાગ્યું કે આવી જ રીતે છેતરપિંડી કરીને રાજુ કરપડાના ભવિષ્યને ખતમ કરી શકશું। મારું ભવિષ્ય ગુરુજ નારાયણ શ્યામ બાપાએ માં ગાત્રાડે લખ્યું છે, એના પાપથી ખતમ થઈ જાય। મારું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, મારું ભવિષ્ય ખેત મજૂરોએ લખ્યું છે અને આવનાર સમયમાં તમારો ભાઈ બની હંમેશા તમારી લડાઈમાં ઉભો રહેવાનો છું। જે રીતે ભૂતકાળમાં લડ્યો છું એ રીતે આવનાર સમયમાં લડવાનો છું। તમે જે ખાતરી આપી છે કે રાજુ કરપડાની ભેળા ઉભા છીએ, હું તમને ખાતરી આપું છું, હું કોઈ પણ પ્લેટફોર્મ પર હશું હંમેશા તમારી સાથે ઉભો રહીશ। અને જ્યારે પણ અવાજ કરશો ત્યારે જેવી રીતે ધાતરવડી ડેમની લડાઈ લડવા આવ્યા દિલીપભાઈ એના સાક્ષી છે, હાથમાં પાણીની હંજોળી લઈને જ્યારે હજારો પોલીસ કર્મચારીઓ સામે હતા, હાલવા દેવાની ના પાડતા, મીટર મૂકવાની ના પાડતા, તે દિવસે હાથમાં હંજોળી લઈને કહ્યું હતું મીટર જો મુકાવું નહીં તો સમજો રાજુ કરપડા મટી ગયો। હાથમાં હંજોળી લઈને પ્રાર્થના કરી હતી અને જે પ્રતિજ્ઞા લીધી હતી એ મુજબ જ્યારે પણ જરૂર પડે દિલીપભાઈનો ને 13 પગલા સમિતિનો ફોન આવ્યો કે રાજુભાઈ ખૂબ પ્રેશર થાય છે, આવી જાવ, એ દિવસે સુરેન્દ્રનગરથી પાછો અહીંયા આવ્યો હતો અને જે કાંઈ કરવાનું થતું હતું એ મુદ્દે લડાઈ લડ્યા, પરિણામ મળ્યું। હળદર વાળી વાત આપણે કરીએ તો હળદરનો જે મુદ્દો હતો કડદા પ્રથા વાળો, દર વર્ષે વેપારીઓ દ્વારા 100 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી થતી, કડદાના માહના હેઠળ આપણો ખેડૂત લૂંટાતો હતો। આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં એક પણ નેતા એવો નહોતો કે એને ખેડૂતોની આ પીડા દેખાતી, એક પણ વ્યક્તિ એવો નહોતો જેને ખેડૂતોની પીડા દેખાતી। અરે હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીના 1-2 નેતાઓ તો એવા હતા જેને વેપારીઓ સાથે સાઠગાંઠ હતી, આ મુદ્દે લડવાની પણ ના પાડતા। પણ મેં હંમેશા કહ્યું છે કે જ્યારે ખેડૂતોની વાત આવશે ત્યારે પાર્ટીને સાઈડમાં મૂકી પાર્ટીનો ખેસ શીખીતીએ ટીંગાડી અને એ દિવસે હું કહેતો ખેડૂતો માટે લડી। કોઈ પણ પાર્ટી, મારી પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી જે તે સમયે હતી, એ તો ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરે, એને ઉઘાડા પાડવાનું કામ એક ખેડૂતના દીકરા તરીકે મેં કર્યું છે અને તમને બધાને કહું છું કે આવનાર દિવસોમાં સહયોગ આપતા રહેજો।